રાજકોટમાં મંગળા મેઇન રોડ પર સરા જાહેર ફાયરિંગનો કેસ સામે આવી રહ્યો છે। અહીં મુર્ગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીરની ધરપકડ કરી લેવામાં આવી। ગત 29 ઓક્ટોબરે અહીંના પેડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે આ ફાયરિંગની ઘટના ઘટી હતી। આરોપી કડીમાં ફરતો હતો અને તેની પોલીસને બાતમી મળી। પોલીસને બચવા માટે મહિલાના કપડાં પહેરીને આ આરોપી ફરી રહ્યો હતો। આરોપીના સાગરીતની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે। બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણાજાને અને તેના એક સાગરીત દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવેલ છે અને તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આ આરોપીઓ વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોસ્ટેમાં મારામારી, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ તથા ગુસ્સી ટોક જેવા કુલ 9 ગુના નોંધાયા છે। રાજકોટમાં ગત 29 ઓક્ટોબરના રોજ થયેલ સરાજાહેર ફાયરિંગ કેસમાં પોલીસે મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરી છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે મુર્ગા ગેંગનો જે મુખ્ય આરોપી છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે। એસઓજી પોલીસ છે તેમના દ્વારા જે સમીર ઉર્ફે સંજલા છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં મંગળા મેઇન રોડ પર કે જે જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યાં તેમનું સરઘસ છે તે કાઢવામાં આવ્યું છે। તે માફી પણ છે તે માગી રહ્યો છે અને જે પ્રકારે આખી ઘટનાને અંજામ આપ્યો હતો, કઈ રીતે ઘટના બની હતી તે અંગે પોલીસ છે તે જે વિગતે પંચનામું છે તે કરી રહી છે। આખા મામલાની વાત કરવામાં આવે તો ગત 29 ઓક્ટોબરના રોજ જે રાજકોટના મંગળા મેઇન રોડ પર જે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ છે તે સામસામે આવી ગઈ હતી અને સરાજાહેર ફાયરિંગ છે તે કર્યું હતું। પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 35 જેટલા શખ્સો છે તેની ધરપકડ કરી છે અને જે મુખ્ય આરોપી છે તે છેલ્લા ઘણા સમયથી ફરાર હતો તેની એસઓજી પોલીસ છે તેમના દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે અને હાલમાં તેમનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। આ ગેંગ છે તેની સામે ગુસ્સી ટોકનો પણ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। એટલે આગામી દિવસોમાં જે સમીર છે તેમની અલગ અલગ ગુનાઓને લઈને પોલીસ છે તેમના દ્વારા ધરપકડ કરવામાં આવશે અને કાયદાનો ગાડીઓ છે તે મજબૂત કરવામાં આવશે। મહત્વનું છે કે જ્યારે આ બનાવ છે તે બન્યો અને ત્યારબાદ જે સમીર ઉર્ફે સંજલો છે તે ફરાર થઈ ગયો હતો। પ્રાથમિક માહિતી જે તે પ્રમાણે છે તે ડીસા ફરાર થયો હતો અને પોલીસથી બચવા માટે તે મહિલાના કપડાં પહેરી અને છુપાઈ રહ્યોની પણ માહિતી છે તે મળી હતી। હાલમાં એસઓજી દ્વારા તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કાયદાનો ગાડીઓ મજબૂત કરવામાં આવ્યો છે। મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।